કોરોનાની મહામારીના કારણે આસો નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ માં જગદંબાના દર્શન માટે ઓનલાઈન દર્શનની સુવિધા પણ કરાઈ છે। સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિરમાં ભીડ એકત્ર ન થાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો શ્રદ્ધાળુઓ માટે લાઈવ દર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। કોરોનાના કારણે મંદિરના વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો નવરાત્રીમાં ભાવિકોની વધુ ભીડ જમા ન થાય એટલે નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિર બંધ રહેશે। સંવાદદાતા કેયુર જોડાઈ ચૂક્યા છે। કેયુર, શ્રદ્ધાળુઓ માટે લાઈવ દર્શનની સુવિધા રાખવામાં આવી છે, પાવાગઢ મંદિર નવરાત્રી દરમિયાન બંધ રહેશે, વિગતો શું? હાલમાં અખબારી યાદી મુજબ જે વહીવટી તંત્રએ જાહેરાત કરી છે તે મુજબ તારીખ 16 થી પાવાગઢ ખાતે દર્શન બંધ કરવામાં આવશે। આસો નવરાત્રમાં સામાન્ય રીતે 30 લાખથી વધુ દર્શનાર્થીઓ પાવાગઢ ખાતે આવતા હોય છે અને આ વર્ષે ચૈત્રી નવરાત્રમાં પણ દર્શન બંધ રહ્યા હતા, જેથી લગભગ 50 લાખ જેટલા દર્શનાર્થીઓ આ વર્ષે આસો નવરાત્રમાં આવી એવી એક શક્યતા જોવાઈ રહી હતી। અને હાલમાં વૈશ્વિક મહામારીના કારણે કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તેને કારણે પાવાગઢ મંદિરમાં દર્શન કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ 16 તારીખથી દર્શન બંધ રહેશે, જે 1 નવેમ્બર સુધી બંધ રહેશે, એટલે પૂનમ બાદ પાવાગઢ મંદિર ફરી ખુલશે તેવી હાલમાં જાહેરાત કરવામાં આવી છે। પરંતુ તે દરમિયાન વર્ચ્યુઅલ મીડિયા ઉપર માતાજીના લાઈવ દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે। પાવાગઢની તળેટીમાં પણ કેટલાક પોઈન્ટ ઉભા કરવામાં આવશે કે જે લોકોને માહિતી નથી ને તે લોકો પાવાગઢ દર્શન માટે પહોંચ્યા છે તેઓને પણ અહીંયા ઉભા કરવામાં આવેલા પોઈન્ટ સાથે માતાજીના લાઈવ દર્શનનો લાવો મળશે। જી આભાર કેયુર સમગ્ર વિગતો બદલ।